જેમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। 19મી જૂને બંને બેઠકો પર મતદાન થવાનું છે અને 23મી જૂને બંને બેઠકો પર મતગણતરી હાથ ધરાશે। કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે। વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો। વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજી હતી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક। ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી। બીજી તરફ કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે। કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી આ બેઠક ખાલી પડી છે। કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી। વિસાવદર અને કડી આ બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ ટક્કર થવાની સંભાવના છે। વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત ઓલરેડી થઈ ચૂકી છે। પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલા આપના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી હતી। આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી। તો 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામ આવશે। પેટા ચૂંટણીની પડેપડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી પર। બે બેઠક જેના પર બાય ઇલેક્શન થવાના છે, કડી અને વિસાવદર। આ બંને બેઠક પર 19 જૂને મતદાન થશે અને 23મીએ પરિણામ। કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ છે અને કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે। આ બંને બેઠકો ખાલી પડી હતી। કડી બેઠક જે છે એ ધારાસભ્યના નિધનથી ખાલી પડી હતી અને વિસાવદર જે બેઠક છે એ ભૂપત ભાયાણીના અરજી જે હાઈકોર્ટમાં થઈ હતી તેને લઈને તેમાં ચૂંટણી યોજાઈ શકી ન હતી। વધુ માહિતી મેળવીએ દિલ્હીથી સંવાददाता नीरज कुमार जोड़ाया है। नीरज, जिस तरह से केंद्रीय चुनाव पंच ने इस पर जो कार्यक्रम डिक्लेयर किया है उसके बारे में क्या कुछ ज्यादा डिटेल आपके पास आई है? देखिए, गुजरात की दो विधानसभा सीट दो वजहों से खाली थी। एक सीट पर डेथ और दूसरे पर रेजिग्नेशन की वजह से कड़ी और विसावदर दो विधानसभा सीटें वो खाली थी। ऐसे में चुनाव आयोग ने फैसला किया है कि देश की 5 विधानसभा सीटों पर उपचुनाव की घोषणा की जाए, जिसमें गुजरात की 2 सीटों पर भी उपचुनाव की घोषणा चुनाव आयोग ने कर दिया है। 19 जून को मतदान होगा और 23 जून को मतगणना की तारीख चुनाव आयोग ने तय की है और इसी कार्यक्रम के मुताबिक दोनों सीटों पर विधानसभा के उपचुनाव होंगे। गुजरात के साथ 3 दूसरे राज्यों की एक विधानसभा सीटों पर भी उपचुनाव की घोषणा चुनाव आयोग की तरफ से की गई है। जी नीरज, शुक्रिया जानकारी के लिए। तो 19 जूने मतदान और 23 जूने परिणाम। विसावदर बैठक पर आपना उम्मीदवार ऑलरेडी जाहिर थई चूकेला छे गोपाल इटालिया। हवे भाजप, कोंग्रेस पण पोताना उम्मीदवार छे ते जाहिर करशे। जो के आ बंने बैठकों पर त्रिपाखीयो जंग जामशे ए नक्की छे अने आ त्रिपाखीया जंगमां कोण फावी जशे ए कहेवुं थोडुं मुश्केल छे। बंने बैठक पर 19મી जूने मतदान थवानुं छे अने मतगणतरी 23 जूने थवानी छे। तो आ एक महत्वपूर्ण खबर है। गुजरात में आ बंने बैठक विधानसभा आ बंने बैठकों पर बाय इलेक्शन थशे, पेटा चूंटणी थशे। 19 जूने मतदान थवानुं छे। मतदारों पोताना मताधिकारनो उपयोग करशे आ बंने बैठकों पर। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી પણ જોડાયા છે મારી સાથે। ગૌતમ, આ બંને બેઠકો પર હવે ઇલેક્શનની જાહેરાત થઈ ચૂકી છે। બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી થશે। કેટલો રસાકસી ભર્યો જંગ જોવા મળશે આ બંને બેઠક પર? ચોક્કસથી ગુજરાતની વિધાનસભાની 2 બેઠકો ખાલી પડી હતી। 2 બેઠકો ઉપર આ ચૂંટણી જે છે તે યોજાવાની છે। જે પૈકી વાત કરીએ વિસાવદર બેઠકની, તો વિસાવદર બેઠક ઉપર ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ ચૂંટણી લડ્યા બાદ તેમણે રાજીનામું આપ્યા બાદ આ બેઠક જે છે તે ખાલી પડી હતી। જો કે આ બેઠકની અંતર્ગત જીતનો પડકાર કરતી અરજી જે છે તે કોંગ્રેસમાંથી જીતેલા જે છે ઉમેદવાર તેમણે કરી હતી અને ત્યારબાદ હવે તેનું નિરાકરણ આવી ગયું છે। એટલે કે આ વિધિવત રીતે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જે છે તે યોજાવાની છે। જો કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે। ગોપાલ ઇટાલિયા જે છે તે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી ઉપરથી લડવાના છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારે છે અને કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે તે જોવાનું રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ કડી વિધાનસભાની, તો કડી વિધાનસભાની અંદર કરશનભાઈ જે છે તેમનું નિધન થવાના કારણે આ બેઠક જે છે તે ખાલી પડી છે અને ત્યાં પણ આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। એટલે કે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો આ જે કડી વિધાનસભા જે છે તે ગઢ ગણાય છે। ત્યારે હવે કોણ મેદાન મારે છે તે જોવાનું રહ્યું છે।
એટલે કે બે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તે પૈકી આ બંને વિધાનસભાની ચૂંટણી જે છે તેની જાહેરાત થઈ ચૂકી છે. 19 જૂને આ મતદાનની પ્રક્રિયા જે છે તે યોજાશે અને 23 જૂને આ મતગણતરી જે છે તે યોજાવાની છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોનું પલ્લું ભારે રહેશે. જી તો ગુજરાતના ઇલેક્શનની અંદર આપણે જોઈએ છીએ પરિણામોમાં તો ત્રીજો પક્ષ બહુ ફાવતો નથી, પરંતુ આ વખતે ત્રિપાખીયા જંગમાં બંને બેઠકો પર શું લાગે છે નુકસાન કોને જઈ શકે છે અથવા ફાયદો કોને થઈ શકે છે? ચોક્કસથી આપણે અવારનવાર જોયું છે કે ગુજરાતની અંદર જે 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ ત્રિપાખીયો જંગ જે છે તે યોજાયો હતો. તે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એના ત્રણેયના ઉમેદવારો જે છે તે મેદાને હતા. ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવતા હતા, પરંતુ તેનું સીધું નુકસાન જે છે તે કોંગ્રેસને થયું હતું, કારણ કે કોંગ્રેસની વોટ બેંક જે કોંગ્રેસના વોટ જે છે તે ફંટાયા હતા. તે પ્રકારનું પરિણામ જે છે તે જોવા મળ્યું હતું ને તેનો સીધો બેનિફિટ જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યો હતો. હવે આ બંને જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં એ જ વસ્તુ જોવા મળી રહી છે કે કોંગ્રેસ જે છે તે પણ પોતાના ઉમેદવાર ઉતારશે અને ભારતીય જનતા પાર્ટી જે છે તે પણ પોતાના ઉમેદવાર ઉતારશે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધનની વાત હતી, પરંતુ તે વાતને છેદ ઉડી ચૂક્યો છે. વારંવાર આ બંને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે બંને એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જે પક્ષો જે છે તે પોતપોતાના ઉમેદવારો ઉતારવાના છે. એટલે કે પેટા ચૂંટણીની અંદર પણ ત્રિપાખીયો જંગ જે છે તે જોવા મળશે. જોકે અગાઉ વાવ વિધાનસભાની વાત કરીએ તો ત્યાં બે પાખીયો જંગ જે છે તે જોવા મળ્યો, એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કર જે છે તે જોવા મળી હતી. ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા નહોતા, કારણ કે ત્યારે ગઠબંધનની વાત હતી. હવે અત્યારે આ ગઠબંધનની વાત જે છે તે આવતી નથી. વારંવાર ગઠબંધન અંતર્ગતની વાત કરવામાં આવે તો બંને પક્ષો જે છે તે એકબીજાની વાતનો છેદ ઉડાડી રહ્યા છે. ક્યાંક હરિયાણાનું ઉદાહરણ આપી રહ્યા છે, ક્યાંક ગુજરાતનું ઉદાહરણ આપી રહ્યા છે, ક્યાંક મહારાષ્ટ્રનું ઉદાહરણ આપી રહ્યા છે, તો ક્યાંક દિલ્હીનું ઉદાહરણ આપી રહ્યા છે. આ પ્રકારની વાત કરીને બંને પક્ષો સ્વતંત્ર લડવાની વાત જે છે તે કરી રહ્યા છે. એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન જે છે તે નહીં જોવા મળે. એટલે કે ત્રિપાખીયો જંગ જે છે તે પેટા ચૂંટણીની અંદર પણ જોવા મળશે. ત્યારે તેનો સીધો ફાયદો આમ જોવા જઈએ તો અગાઉની ચૂંટણીના પરિણામો જોતા ભારતીય જનતા પાર્ટીને થાય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ ચૂંટણી છે, ચૂંટણીની અંદર મતદારોનો મત જે છે તે મિજાજ જાણવાનો હોય છે અને મતદારો પોતાનો મિજાજ કોના તરફી દર્શાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ કહી શકાય કે બે વિધાનસભાની બેઠકો ખાલી પડી છે અને બે વિધાનસભાની બેઠકો ઉપર આ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે પેટા ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અનેક ઉમેદવારો જે છે તે પોતાના નામો અંતર્ગતની વાત કરી રહ્યા છે, ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી કોના નામ ઉપર મોહર મારે છે, કોને આ ચૂંટણી લડવા માટેનું મેન્ડેટ આપે છે, ચાહે વિસાવદર હોય ચાહે કડી હોય, બંને વિધાનસભાની બેઠકો જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીના અનેક લોકોના નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હવે 19 તારીખે મતદાન થવાનું છે, 23 તારીખે પરિણામ આવવાનું છે. હવે જોવાનું રહે છે કે કોને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે છે, કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને આમ આદમી પાર્ટી એ તો પોતે એક બેઠક ઉપર મેદાને ઉતારી દીધા છે. ત્યારે બીજી બેઠક ઉપર કોને મેદાને ઉતારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી ગૌતમ, બંને બેઠકોની જો વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માટે આ બંને બેઠકો માટે એવા કયા કયા સંભવિત ચહેરા છે જેને મેન્ડેટ મળવાની સંભાવના છે? વિસાવદરની વાત કરીએ તો વિસાવદર બેઠકની અંદર અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. ચાહે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ હોય તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, ચાહે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ચૂંટણી હારેલા હર્ષદ રીબડિયા હોય તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ચાહે આ રીતે અનેક નામો જે છે, જિલ્લા પ્રમુખ જે છે વર્તમાન તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આમ 3 થી 4 જેટલા નામો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી વિસાવદર બેઠક ઉપર કોને મેદાનને ઉતારે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે, કારણ કે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. કિરીટ પટેલ જે છે તે સતત તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. ચાહે 2022ની વિધાનસભા હોય ત્યારે પણ તેમનું નામ ચર્ચાતું હતું, પરંતુ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં હર્ષદ રીબડિયા આવ્યા એટલે એમને આ બેઠકમાંથી લડવાનું જે છે તે ટાળવું પડ્યું હતું. અને ત્યારે ફરી એકવાર હવે હર્ષદ રીબડિયાને આ ચાન્સ મળે છે કે કેમ તે અંતર્ગત જી ગૌતમ, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ આપણી સાથે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. આ બંને બેઠક, એક તો આપના હોમ ગ્રાઉન્ડની કહી શકાય કડી બેઠક જેના પર બાય ઇલેક્શન થવાના છે અને બીજી છે વિસાવદર. આ ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો કડીની જો વાત કરું આપણે તો કડી વિધાનસભા સીટ વર્ષોથી દાયકાઓથી ભારતીય જનતા પક્ષને વિજય થતો આવ્યો છે.
1990 હું કડીનો ધારાસભ્ય ચૂંટાયો એ પછી સતત કડી વિધાનસભા સીટ એક અપવાદને બાદ કરતા હંમેશા ભારતીય જનતા પક્ષે જીતી છે અને આ વખતે પણ અમારી સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારના કામગીરી અને જે રાષ્ટ્રવાદી અને ખાસ કરીને આપણી દેશની ચિંતા કરવા વાળો એક જ જો કોઈ પક્ષ હોય તો અમારો ભારતીય જનતા પક્ષ છે. એટલે અમારી કડી તાલુકાની જનતા મતદારો હંમેશા વિકાસને અને રાષ્ટ્રવાદને અને દેશભક્તિને સમર્થન આપે છે, દર વખતે આપે છે. એમ આ વખતે પણ અમારો પક્ષ જે ઉમેદવાર નક્કી કરશે એ ઉમેદવારનો અમારા કડીના મતદારો અને કાર્યકરો જંગી બહુમતીથી વિજય કરાવશે એવી સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મને છે. બાર થાય એટલે કે 3 પાર્ટીના ઉમેદવારો ઉભા રહે છે તો શું થઈ શકે? શું બીજેપીને અહીં નુકસાન જેવું આપ માનો છો? ને ગમે તે ઉમેદવાર આવે કે ગમે તેટલા ઉમેદવાર આવે, અમે અમારી રીતે જ કામ કરીએ છીએ અને અમારી સરકાર, અમારો પક્ષ અને અમારા હજારો કાર્યકરો એ હળી મળીને સંકલન કરી અને ચૂંટણીની કામગીરી કરીએ છીએ અને ઇલેક્શન આવે અમારી વિજય એ નિશ્ચિત છે અને હવે તારીખો જાહેર થઈ ચૂકી છે એટલે વધુ સક્રિયતાથી અમારા કાર્યકરો કામ કરશે. ભાઈ, કડી બેઠક અનામત ધરાવતી આ બેઠક છે ત્યારે ઉમેદવાર, સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે આપના મતે? નહીં, એ તો અમારો પક્ષ નક્કી કરશે. ઉમેદવાર નક્કી કરવાની સત્તા રાજ્ય અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને હોય છે એટલે બધા સાથે સંકલન કરી બધાનો અભિપ્રાય જાણી અને પાર્ટી ઉમેદવાર નક્કી કરશે. બેઠકો બીજેપી જીતશે? આ બંને બેઠકો બીજેપી જીતવાની, જી, એમાં કોઈ પ્રશ્ન જ નથી. જી. અને આ ચૂંટણીમાં મુદ્દા શું હશે? વિકાસ છે, રાષ્ટ્રવાદ છે. અત્યારે તો જે વાતાવરણ દેશનું છે એ આપણે બધા જાણીએ છીએ કે દેશભક્તિથી રંગાયેલું અત્યારે વાતાવરણ છે અને જે સિંદૂર ઓપરેશનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પાકિસ્તાનને જે આતંકવાદીઓને પાઠ ભણાવ્યો છે અને આખી દુનિયામાં ભારતની એક શક્તિશાળી દેશ તરીકેની જે છાપ ઉભી છે એ બધું જ અત્યારે ભારતીય જનતા પક્ષની તરફેણમાં છે. અમારા ગામે ગામ અને દરેક શહેરમાં અત્યારે ત્રિરંગા યાત્રા પક્ષ દ્વારા ચલાવવામાં આવી રહી છે એટલે જનતા રાષ્ટ્રવાદથી પ્રેરાઈ રહી છે અને વિકાસના કામો તો મારા વખતથી માંડીને અત્યાર સુધી અમે અનેક ખરા કર્યા છે એટલે વિકાસના કામો માટે આવનારા સમયમાં જે પ્રજાની જરૂરિયાત છે એ પૂરી કરવામાં અમે ક્યાંય પાછળબાની કરવાના નથી. એટલે પ્રજાને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને જંગી બહુમતીથી પ્રજા વિજય અપાવશે. જી નીતિનભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ અને તેમણે કીધું છે કે બંને બેઠકો પર બીજેપીના ઉમેદવાર જીતવાના છે. હાલ સંવાદદાતા દિનેશ સોલંકી પણ મારી સાથે જોડાયા છે વિસાવદરથી. દિનેશ, હાલ વિસાવદરનું જે ચિત્ર આપણે જોયું છે પાછલા પરિણામોનું, તો એમાં ત્રીજો કોઈ પણ પક્ષ હોય છે જ્યારે એનો ઉમેદવાર ઊભો હોય છે ત્યારે નુકસાન થતું હોય છે કોઈ એક પાર્ટીને, કારણ કે એનું ચિત્ર ત્રીજી કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર અહીંયા જીતવાની સંભાવના વધી જતી હોય છે. હાલ આ જે વિસાવદરની જે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે હાલ દિનેશ આપણે અહીંયા રોકવા માંગીશ. ઈસુદાન ગઢવી અમારી સાથે હાલ જોડાયા છે ફોનલાઈન પર. ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો વિસાવદરની આ બેઠક છે તેના ઉપર ગોપાલ ઇટાલિયાનું નામ પહેલાથી જ જાહેર થઈ ચૂક્યું છે. આપ આ ચૂંટણીને કઈ રીતે જોવો છો અને આમ આદમી પાર્ટી કેટલી આશાવાદી છે? બિલકુલ, વિસાવદરની જનતા છે હંમેશા ખમીરવંતી જનતા રહી છે. વિસાવદરની જનતાએ કોઈ સત્તાની ચાપલુસી નથી કરી. વિસાવદરની જનતા છે એ સત્તાની જરૂર પડે, સત્તા ખરાબ નેગેટિવ રોલ હોય સત્તાનો, તેની સામે એમણે પરિણામો આપ્યા છે. ઘણા વર્ષોથી ત્યાં ભાજપ જીતી નથી શકી. વિસાવદર છે એ ખેડૂતોની સીટ છે. વિસાવદરની સીટ માત્ર આમ આદમી નથી લડી રહી. વિસાવદરની સીટ આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે, આખા ગુજરાતના મજૂરો, શ્રમિકો લડી રહ્યા છે. કારણ કે ભાજપને ત્યાંથી જવાબ મળે છે ખેડૂતોની નારાજગી છે. ભાજપ ભાવ નથી આપતું, ખાતરોના ભાવ વધારી દીધા, ઇકોઝોન લાવી દીધું, ખેડૂતોને જે શોષણ કરે છે અને રાહતના નામે પાક વીમા રદ કરી યોજના અને રાહતના નામે જે નાટકો કરે છે
એનો જવાબ આપવાનો આ વિસાવદરની ચૂંટણીનો ઉદ્દેશ્ય છે. એટલે આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે, આખા ભારતની નજર અત્યારે ત્યાં છે. રહી વાત તમે ઉમેદવારની વાત કરી, વિસાવદરની જનતા ઈચ્છતી હતી કે કોઈ મજબૂત ઉમેદવાર આવે જે વિધાનસભામાં અમારો અવાજ ઉઠાવે. અમે સત્તાની ચાપલુતી નથી જોતી, પરંતુ ભાજપને આજે પણ જવાબ આપવા અમે સક્ષમ છીએ, પરંતુ મજબૂત લાવજો. કારણ કે વારંવાર ખેડૂતોનું અને વિસાવદરની જનતાનું ભાજપ અપમાન કરી રહી છે. કારણ કે જે ઉમેદવારો આવે ભાજપને મત ન આપે એટલે એ ઉમેદવારોને ખરીદી લે. એટલા માટે અમે એક મજબૂત લીડર ગોપાલ ઇટાલિયા જેવો આપ્યો છે કે જેમણે ખેડૂતો હોય, ગરીબ હોય, વંચિત હોય, શોષિતોનો અવાજ બને છે વર્ષોથી, એ વિધાનસભામાં ગુંજશે. અને એટલા માટે આજે વિસાવદરની જનતા છે એ ગોપાલભાઈને ચાહી રહી છે. 160 ગામ છે, એમાંથી 147 ગામમાં ગોપાલભાઈ પોતે પર્સનલી મીટિંગ કરી આવ્યા છે અને તમામના નામ નંબર લીધા છે. એમની રજૂઆતો લીધી છે, પ્રશ્નો લીધા છે, સમસ્યાઓ લીધી છે. અને ગોપાલભાઈએ કીધું ચૂંટણી તો ગમે ત્યારે જાહેર થાય કે ન થાય, હું તમારી વચ્ચે છું, તમે મને સમસ્યા લખાવો. અને એમણે ઉકેલ લાવવાની પણ કોશિશ કરી હશે. તમે જોયું હશે મંડળીઓના પ્રશ્નો હોય, ખેડૂતોને ખાતરના પ્રશ્નો હોય, આ બધામાં ખેડૂતો સાથે રહી અને મુદ્દા ઉઠાવે છે. ઇકોઝોનના મુદ્દા હોય, ગોપાલભાઈ ઇટાલિયા ઉઠાવે છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો ફરીથી જીતશે. આ ગુજરાતના ખેડૂતો અને ગરીબ ને કચડાયેલો વર્ગ છે એ જીતશે. આજે ભાજપને જવાબ આપવાનો આ એક જ રસ્તો છે. હું તમામ પક્ષના કાર્યકર્તાઓને કહીશ, વિસાવદરની જનતાના ભાજપના કાર્યકર્તાઓને કહીશ ને કોંગ્રેસના કાર્યકર્તાઓને કહીશ કે આ એ જ ભાજપ છે જે ખેડૂતોને શોષણ કરી રહી છે, ખેડૂતોનું લોહી ચૂસી રહી છે, પાક વીમા યોજના બંધ કરી છે, વિસાવદરમાં વારંવાર એનું અપમાન કરીને ધારાસભ્યો ખરીદ્યા છે આ ભાજપે રૂપિયાના બરે. એને જવાબ આપવાનો સમય છે ત્યારે તમામ પાર્ટીના લોકો પણ એક થઈ અને ખેડૂત બની અને આ ચૂંટણી લડે એવી મારી પણ વિનંતી છે. અને મને લાગે છે કે થશે અને ગુજરાતમાં અને ભારતમાં ફરીથી વિસાવદરની ડંકો વાગશે. જી સુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હાલ દિનેશ સોલંકી સંવાદદાતા મારી સાથે જોડાયા છે. દિનેશ, વિસાવદરનું રાજકારણ ખૂબ જ વિચિત્ર અને થોડું સમજવું અઘરું પણ છે, કારણ કે તમે જોયું હશે કે ભૂપત ભાયાણી જ્યારે જીત્યા, જ્યારે એમની જીતની કોઈ સંભાવના નથી, બંને પાર્ટીઓ જે છે ભાજપ કોંગ્રેસે દાવા કરતી હતી, પરંતુ જીત્યા ભૂપત ભાયાણી. તો એવી જ રીતે આ વખતનું ચિત્ર શું લાગે છે અને સંભવિત ઉમેદવારો કયા લાગે છે? જી બિલકુલ પંકજ, આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે જુનાગઢની આ વિસાવદર વિધાનસભા બેઠક છે જે વિચિત્ર હોય છે, કારણ કે આ વિધાનસભા બેઠક છે તે બહુ ચર્ચિત અને એમનો રાજકીય ઇતિહાસ છે તે પણ રોચક છે. કારણ કે આ જે બેઠક છે તેમના ઉપર ક્યારેય કોઈ પાર્ટીએ પોતાનો કાયમી માટે કબજો જમાવ્યો નથી. 1995માં પ્રથમ વખત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છે તે અહીંથી ભાજપમાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા, અને ત્યારબાદ 3 વર્ષ બાદ ફરી એક વખત તેઓ જીત્યા હતા. 2 વખત હર્ષદ રીબડિયા કે જેઓ કોંગ્રેસમાંથી આ વિધાનસભા બેઠક છે તે જીત્યા હતા. અને ત્યારબાદ વચ્ચેની જો વાતચીત કરવામાં આવે તો આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક અલગ અલગ પક્ષો છે તેઓ વિધાનસભાની બેઠકો છે તે જીતતા હોય છે. ત્યારે અહીંના જે મતદારો છે તેઓની જો ખાસ કરીને વાત કરીએ તો અહીંના મતદારો છે તેઓનું એક અલગ જ માહોલ હોય છે, કારણ કે મતદારો છે તે વ્યક્તિને જોઈ છે, કોઈ પાર્ટીને જોતા નથી. ભૂતકાળની અનેક વિધાનસભાની ચૂંટણીઓની જો આપણે ચર્ચાઓ કરીએ તો અલગ અલગ ઉમેદવારો છે તે આ બેઠક ઉપરથી ચૂંટણી જીતે છે, ક્યારેક કોઈ એક પાર્ટી આ બેઠક ઉપર ચૂંટણી જીતતી નથી. એટલે હવે જયારે ફરી એક વખત પેટા ચૂંટણીની જાહેરાત થઈ